યુદ્ધના કારણે મોરબીમાં સિરામિક પછી હવે પેપર મિલો પણ સંકટમાં। યુએસ અને ગલ્ફ દેશોમાંથી આયાત કરેલા 800 કન્ટેનરો ફસાયા, 75માંથી 54 મિલો જ કાર્યરત, ઉત્પાદનમાં 40%નો ઘટાડો। ઈરાન સામે અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ છે। મોરબીની પેપર મિલો માટે યુએસ અને જીસીસી ગલ્ફ દેશોથી આયાત કરવામાં આવેલા વેસ્ટ પેપરના અંદાજે 800થી વધુ કન્ટેનરો હાલ વિશ્વના વિવિધ દરિયાઈ બંદરો પર ફસાયેલા છે। કાચા માલની આ તંગીને કારણે ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી છે। 75માંથી 54 મિલ કાર્યરત છે અને ઉત્પાદનમાં 60% જેટલું જ થઈ રહ્યું છે। મોરબી પેપર મિલ એસોસિએશનના જણાવ્યા અનુસાર વિસ્તારની કુલ 75 પેપર મિલોમાંથી હાલ માત્ર 54 મિલો જ કાર્યરત છે। ચાલુ રહેલી મિલો પણ તેમની 100% ક્ષમતા સામે માત્ર 60% ઉત્પાદન કરી રહી છે। માંગના અભાવે અને કાચા માલની અછતને લીધે સરેરાશ મહિનામાં માત્ર 10 દિવસ જ કામકાજ ચાલી રહ્યું છે। યુદ્ધની સ્થિતિને લીધે પેપર ઉદ્યોગમાં ઈંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં વધારો થયો છે। સાથોસાથ શિપિંગ લાઇનો દ્વારા કન્ટેનરના ભાડામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે। બીજી તરફ મોરબીના અંદાજે 600 જેટલા સિરામિક એકમો અને પેકેજિંગ એકમો બંધ હોવાથી તૈયાર માલ ક્રાફ્ટ પેપરની સ્થાનિક માંગ પણ તળિયે પહોંચી ગઈ છે। પેપર મિલોમાં ઇમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવતું હોય છે। જો કે 800 જેટલા કન્ટેનરો જુદા જુદા પોર્ટ ઉપર ફસાઈ ગયા હોવાના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગઈ છે। મોરબીની આસપાસના વિસ્તારમાં 75 જેટલી પેપર મિલો આવેલી છે, જેમાંથી હાલમાં 54 જેટલી પેપર મિલો કાર્યરત છે। જો કે તેની 100% ઉત્પાદન ક્ષમતાની સામે માત્ર 60% જેટલું જ ઉત્પાદન હાલમાં કરવામાં આવી રહ્યું છે, કારણ કે મોરબીના સિરામિકના 600 જેટલા કારખાના બંધ છે, તેમજ પેકેજિંગના મોટા ભાગના કારખાના બંધ છે। આટલું ઓછું હોય મોરબીના જે પેપર મિલના કારખાના આવેલા છે તેમાં લોકલ વેસ્ટ પેપર તથા ઇમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને નવી પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે। ત્યારે હાલમાં વેસ્ટ પેપરના જે ઇમ્પોર્ટ કરેલા પેપર વેસ્ટના કન્ટેનર હોય તેમાંથી 800 જેટલા કન્ટેનરો જીસીસીના જુદા જુદા પોર્ટ ઉપર તથા યુએસમાંથી આવતા નથી અને દરિયાઈ માર્ગે તથા પોર્ટ ઉપર ફસાઈ ગયા છે, જેથી મોરબીના પેપર મિલ ઉદ્યોગકારોની મુશ્કેલી વધી। ઉત્પાદન ઓછું હોવા છતાં કુશળ શ્રમિકોને સાચવી રાખવા માટે ઉદ્યોગકારોએ પગાર સહિતના દૈનિક ખર્ચાઓ ભોગવવા પડી રહ્યા છે। મોટા ભાગના એકમો બેંક લોન પર કાર્યરત છે। વેપાર ઠપ્પ હોવા છતાં વ્યાજ અને હપ્તાની ચૂકવણી ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની છે। જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નૂર ભાડા, ફ્રેટ રેટ્સમાં ઘટાડો નહીં આવે તો મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મોટા દેવા હેઠળ દબાઈ જાય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ શકે છે।